જો જો ક્યાં તું ભાઈ? દેખાય તેમ તું ક્યાં ભાઈ ગયો? આ જો ઓલી ડાયર થયું છે કઈ? ઓલી ડાયર થયું છે હું તો કાંઈ નથી કરતો. ઓલી ડાયર થયું છે કેમેરામેન ફોકસ કરી તમે ઓલી ડાયર થયું છે દેખાય ના ના એ હવા નથી રહ્યો પેલા હવા બંધ કરો, નીકળવા બંધ કરો. આ નીકળવા તો મિત્રો આ છે આજનો અમારો પહેલો વિડીયો અને આજે અમે જવાના છીએ અમારા ગામના સ્મશાનમાં અને ત્યાં જઈને અમે તમને બતાવશું કે ત્યાં ભૂત પ્રેત કે એવું કંઈ થાય છે કે નથી થતું. અને આ અમારો પહેલો બ્લોગ છે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ત્યાં અમે આગળ જઈને તમને હવે બતાવી બધું. આવી ગયા છે અમારા ગામના સ્મશાનમાં અને હવે અંદર જઈ આ ગેટ ખોલી અને અંદર જઈને તમને બધું બતાવશું. તો મળીએ રે ધીમે ધીમે હવે અત્યારે અંદર જાય તો પેલા તમને ટાઈમ બતાવી દઉં. પેલા તો અત્યારે તમને ટાઈમ બતાવી દઉં. ગૂગલ વોટ ઇઝ ટાઈમ રાઈટ નાઉ? તો 11:30 જેવું થઈ ગયું અત્યારે. અમે આવી ગયા છીએ હમખાન તો અત્યારે અમે આવી ગયા છે અમારા ગામના સ્મશાન. ચલો ગાઈસ આને શું કહેવાય એ તમે કોમેન્ટ પર કરજો. આ છે સ્મશાનની અંદર શંકર ભગવાનની મૂર્તિ અને આવી ગઈ શંકર ભગવાનની મૂર્તિ છે. આ તમે જોઈ શકો. અહીંયા બધું હોય ત્યારે આ બેહવાની બધી વ્યવસ્થા છે સ્મશાનની અંદર અને ઓલી બાજુ આ ખાટલો છે સ્મશાનનો તે બાજુ જઈને તમને બતાવીએ. પહોંચ કરી દીધું વકીલ આ સ્મશાનની ખાટલી એની ઉપર એક મટકું પડે છે તેને આપણે હરી કરવાની ત્યાં નથી થતી. તમે જોઈ શકો છો એમાં એક મટકું પડે છે. આને ખાટલી કહેવાય સ્મશાનની. અને આ બાજુ કંઈક બનાવેલું છે આ છે પણ આ બધા પાણી સ્મશાનની અંદર આવી ગયા છે અને અહીંયા એક આવી ખાટલી રાખેલ છે. આવું તમે જોઈ શકો છો. એક નંબર
તો આ અમારો એક નોટંકી મિત્ર છે, એને ગમે ત્યાં ગયા જઈને હરી જો હૈખણો ન હોય. હે તો તું ભેગો છે પણ અમારે છે ને બીક હોય. એક આ બાજુ હોતે ને ખાટલો પડેલ છે. ટીમનો મેમ્બર છે એક આ કેમેરામેન અને આ એમ પોતે. તો અમે આવા ટાણા આવ્યા છીએ અમારા ગામના સ્મશાનની અંદર તમને બધું બતાવવા કેવું છે કેવું નથી એ બધું. સ્મશાનની પાછળનો ભાગ છે, આવું કંઈક દેખાય છે. અને આ સ્મશાનની પાછળ નદી છે, તળાવ. આ તેમાં ઉતરવાની સીડી. તો અમે જઈએ છીએ નદી તરફ અત્યારે ધીમે ધીમે ઉતરતા ઉતરતા. તો આ બધું પાણી ભરેલ છે. બધા લોકો સંસારમાં આવો રાઈતે જીતા હોય તો અહીં અત્યારે આવ્યા ને આ એવું કઈ છે તો નહીં. મેં જોયું બધું એવું કઈ છે તો નહીં, એટલે કોઈ અંધશ્રદ્ધામાં માનવું નહીં. અમે અહીંયા આવ્યા એના વધી 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું. અમે અહીંયા બેઠા છીએ પણ અમે એવું કઈ જોયું નથી કે અંધશ્રદ્ધામાં અમે ભૂત પ્રેત અમને કઈ દેખાણું પણ નથી અહીંયા. અને અમે અહીંયા બેઠા છીએ કઈ વાત પણ અમને કઈ ફીલ થતું નથી અહીંયા. એ દાદ બે ઉભા નહીં દેખાય તમે શું ક્યાં આવી તો ઓલી ડાયરેક્ટ હું તો કઈ નથી. ઓલી ડાયરેક્ટ કેમેરામેન ફોકસ કરી ઓલી ડાયરેક્ટ દેખાય. એ હવા નથી રહ્યો એટલે હવા નીકળો. તો ગાઈસ મેં જે કરી બધી મજા કરી એવું કાંઈ સિરિયસ હોતું નથી. ભૂત પ્રેત જેવું કાંઈ હોતું જ નથી. એટલે કોઈ અંધશ્રદ્ધામાં રહેવું નથી. છેલ્લે જે રેત કર્યું એ બધું ફેક હતું, મજાક હતી એક. અને કોઈ અંધશ્રદ્ધામાં કે એમાં કોઈ રહેવું નહીં. અને જ્યાં ભૂત પ્રેત કે એવું અમે કાંઈ જોયું નથી, એ બધું ખોટું હોય છે. તો રામે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો આ અમારો પહેલો બ્લોગ વિડીયો હતો. તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ભાઈબંધ દોસ્તારને મોકલી આપજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા, લાઈક શેર ફોલો સબસ્ક્રાઈબ જે આવતું એ બધું કરી નાખજો.